શાપ આપી અશ્વત્થામાં આદ્રશ્ય, ધર્મ ભક્તિનો આનંદ ગાયબ. માએ તો પોક મૂકી કે માંડ ઉપાય હાથમાં આવેલો, ત્યાં અસુરે બાજી બગાડી. ધર્મદેવે શોકાતુર થયા. ધર્મદેવે ગણપતિનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો કે આ વિઘ્નમાંથી બહાર આવો તો હે ગજાનન તમને લાડવા ધરાવીશ. જેવી ગણપતિની માનતા માની એવા જ હનુમાનજી મહારાજ પ્રગટ થયા. હનુમાનજી મહારાજ પ્રગટ થયા. હનુમાનજી મહારાજ કે વાત વાતમાં રડો છો શું? ભૂલી ગયા તમે? તમને વરદાન કોણે આપ્યું? તો કે કૃષ્ણએ. એને હથિયારની જરૂર ખડી? મહાભારતના યુદ્ધમાં વગર હથિયારે જેને સફાયો કર્યો છે. કૃષ્ણને હથિયારની કોઈ જરૂર નથી. તમારો દીકરો વગર શસ્ત્રે, વગર અસ્ત્રે, વગર હથિયારે અસુરોની શોધી શોધીને મારશે. તમે ચિંતા ન કરશો. હનુમાનજી મહારાજે રસ્તો બતાવ્યો. હનુમાનજી અદ્રશ્ય થયા. ધર્મ ભક્તિનો શોક દૂર થયો. ધર્મ ભક્તિ પણ જોયેલા માર્ગે ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા ભક્તિએ ધર્મદેવને હનુમાનજી વિશે પૂછ્યું. ધર્મદેવે હનુમાનજીનો પરિચય આપ્યો. સુરત કહે છે પ્રતાપસિંહ, હનુમાનજીની કથા વાર્તા કરતા, ભગવાનના ચરિત્રો સાંભળતા સાંભળતા ધર્મ અને ભક્તિ છપૈયા ગામે પહોંચ્યા. 1.5 મહિને ધર્મ ભક્તિ છપૈયા પહોંચ્યા. ગામના જે દૈવી જીવો હતા એ રાજી થયા. સંબંધીઓ મળવા આવ્યા. ભગવાન મળ્યા ને ભગવાન રાજી થયા. એટલે ગામમાં જે શત્રુઓ હતા, જે સંબંધીઓ મોઢું ફેરવી ગયેલા, એ જ સંબંધીઓ મિત્રની જેમ ધર્મ ભક્તિને મળવા આવ્યા. મિત્રાણી એવા ભમસ્તસ્ય બિભ્યતિ સ્મ તદેક્ષણાત. ભગવાન કૃષ્ણના પ્રતાપથી પહેલા જેમને જોઈ ધર્મ ભક્તિ ભયભીત થતા, એ જ લોકો ધર્મને જોઈ એને ભયભીત થવા લાગ્યા. ધર્મના ઘરમાં સુખ સમૃદ્ધિ વધવા લાગી. ધર્મનું હરિમય જીવન જોઈ અને લોકોએ ધર્મદેવને એક નવું નામ આપ્યું છે, હરિપ્રસાદ. સમય જતા બદ્રીપતિ નરનારાયણ દેવ અવતાર લેવાની ઈચ્છા કરી અને ધર્મદેવના હૃદયની અંદર પ્રગટ થાય છે. ધર્મદેવને ખ્યાલ આવી ગયો, મારા હૃદયમાં ભગવાન પ્રગટ થયા છે. ઋતુકાળના 16મા દિવસની રાત્રિએ, ગુરુવારની રાત્રિએ, પુષ્ય નક્ષત્રની અંદર ધર્મદેવે ભક્તિ દેવીની અંદર ગર્ભને સ્થાપિત કર્યો છે. માં ગર્ભવતી થઈ. એક તો હતી રૂપાળી, હતી તેજસ્વી, એમાંય ગર્ભવતી થઈ. સ્વયં બીજ રૂપે ભગવાન નારાયણનું માં ભક્તિના ઉદરમાં આગમન થયું. સાતેન ભૂમૌ શુશુભે શુભાંગી શ્રી દેવહૂતિ વિરોચમાના. દેવ માતા અદિતિ અને કપિલ માતા દેવહૂતિની જેમ માં ભક્તિ શોભવા લાગ્યા. તેજ તેજ તેજથી ધર્મનો ઘર ભરાઈ ગયો. આ સમય દરમિયાન અસુરોએ પણ અપશુકનો થતા જોઈ વિંધ્યાચલી દેવીને, વિંધ્યવાસિની દેવીને રાજી કરવા માટે માતાના મંદિરે ભેગા થયા. ત્યાં વ્યભિચાર કર્યો, મદ્યપાન કર્યું. માં રાજી ન થઈ, માં ક્રોધિત થઈ. રાતના સમયે સ્વપ્નની અંદર કાળીદત્તને આવી અને માએ કહ્યું છે કે હે કાળીદત્ત, મારા મંદિરમાં આવી અને વ્યભિચાર કર્યો, મારા મંદિરમાં આવીને દારૂ પીધો, મારા મંદિરમાં આવી માંસ ખાધું. જાઓ, હું તમને શાપ આપું છું. વંશ છેદો હિ સર્વેશામ યુષ્મા કમતુ ભવિષ્યતિ. તમારા વંશ વેલાની અંદર કોઈ પાણી પાનાર નહીં રહે. તમારો પૂર્વ શત્રુ કૃષ્ણ આ પૃથ્વી ઉપર હરિ એવા નામે જન્મ લેશે. વગર હથિયારે પોતાના બુદ્ધિનું હથિયાર બનાવી પૃથ્વી ઉપર ફરી ફરી, તીર્થોમાં ફરી ફરી, એકૈ કશોપી સોનવિશ્ય કરતા નિર્મૂલ્યનમ હિ વહ. તમને એક એકને તીર્થોમાં શોધી શોધીને મારશે. તમારો સમૂળગો વિનાશ થશે. એવો કાળીદત્તને માં વિંધ્યવાસિનીએ શાપ આપ્યો છે. તમારી સંપત્તિ નાશ પામશે. રક્ત વર્ણનો કોઈ રાજા આવી તમને વશ કરી અને પોતાનું શાસન સ્થાપશે. આજ પછી મારી સમક્ષ જે કોઈ બ્રાહ્મણ
અથવા જે કોઈ ઇતર વર્ણનો માનવ તમારા જેવું કૃત્ય કરશે તો તમારી જેમ જ એના કુળનો પણ નાશ થશે. શાપ આપી દેવી અદ્રશ્ય થઈ. કાળીદત્તએ અસુરોને ભેગા કરી વાત કરી. અસુરો ભયભીત થયા, નિયમો લીધા, દેવીને રાજી કરવા ગયા. દેવી રાજી ન થઈ. પોતાની રીતે જ લડવાના ઈરાદાથી ભેગા થઈને વિચાર કરવા લાગ્યા કે ભગવાન જન્મે ને એવો જ એને મારી નાખવો. કોટરા ગણ ઉત્પન્ન કર્યું અને કોટરા ગણને કામ સોંપવામાં આવ્યું કે છપૈયાની અંદર ધર્મ ભક્તિના ઘરે એ જન્મ લેવાનો છે. જન્મે એવો જ તમારે એને મારવાનો છે. ભગવાનના પ્રાગટ્યની રાહ અસુરો જોવા લાગ્યા. એક એક દિવસ એમને યુગ યુગ જેવડો લાગવા લાગ્યો. આ બાજુ અસુરોના ભયથી રહિત થયેલા ધર્મદેવે ભાદરવા મહિનાની અંદર ગણપતિ પૂજન, આસો મહિનામાં હનુમાનજીનું પૂજન કર્યું. માં ભક્તિનો ગર્ભ સુખરૂપ વૃદ્ધિને પામે એના માટે અનેક દેવોની એમણે પૂજા કરી. અથ પ્રેમવતી ગર્ભમ બિભ્રતિ સા ભવત ક્ષિતૌ દેવ માતેવ સર્વા સામાનનીયા હિયોષિતઃ. દેવ માતા અદિતિની જેમ શોભતા માં ભક્તિના દર્શન માટે લોકો પડાપડી કરવા લાગ્યા. લોકો એવું માનવા લાગ્યા કે ભક્તિના દર્શન કરીએ તો દિવસ સારો જાય. માં ભક્તિ લોકોથી એટલા બધા શ્રમાઈ જાય, આખો દિવસમાં ઘરમાં ને ઘરમાં જ ભરાઈ રહે. અંતર્વતી સલજ્જા ચ સ્વકાંત્યાતિમિરગ્નતિ સ્વદીદૃક્ષુ જનૌઘારતા નિર્યયૌન ગૃહાદ બહી. લોકોના ટોળા જોવા આવે. માતાજી શરમાઈ અને ઘરની અંદર જ રહેતા. ભક્તિનું તેજ જોઈ અને મોટી ઉંમરની બહેનો વાતો કરતી. સ્ત્રીઓ ગર્ભવતી ઘણી જોઈ પણ આટલી તેજસ્વી કોઈ ન દેખાણી. લાગે છે આ કોઈ અલૌકિક બાળકને જન્મ આપશે. સમય જતા પવિત્ર ચૈત્ર માસ આવ્યો છે. તમામ ભગવાનના ભક્તજનોને શુભ શુકન થવા લાગ્યા છે. પૃથ્વી ઉપર મંગળ વર્તાવા લાગ્યો છે. સંવત 1837ની સાલ ચાલી રહી છે. બ્રાહ્મણોએ બતાવેલા મુહૂર્તમાં માતાજીએ સુતિકા ગ્રહની અંદર પ્રવેશ કર્યો છે. ધર્મદેવે પણ જાત કર્મ સંસ્કાર માટેની તમામ સામગ્રીઓ ભેગી કરી રાખી છે. ચૈત્ર સુદ નવમીનો પવિત્ર આજે દિવસ છે, સોમવાર છે. આજ સવારથી જ આકાશ બિલકુલ નિર્મળ છે. નવમીનો આજે સુંદર દિવસ છે. ભગવાન રામનો જન્મ દિવસ છે. રામ ભક્તો તો સહેજે સહેજે હૃદયમાં રાજી હોય. પણ પૃથ્વી ઉપરના જેટલા સાત્વિક જીવો હતા તમામ જીવોના અંતર આનંદથી છલકાયા. અસુરોને અપશુકન થવા લાગ્યા. અથાતિ શોભન કાલ સર્વ મંગલ કારણમ અભવત સહસાયેન સર્વ આસન સુવિસ્મિતા. ચૈત્ર સુદ નવમીની રાત ઢળી છે. આકાશ દેવોના વિમાનોથી છવાણો છે. બ્રહ્માદિક દેવો વિમાનો લઈ અને નાનકડા છપૈયા ગામની ઉપર ફરવા લાગ્યા છે. પ્રભુ પ્રાગટ્યની રાહ જોવા લાગ્યા. ક્યારે પ્રભુનું પ્રાગટ્ય થાય, ક્યારેય નહીં આવેલો એવો આ અવતાર પ્રગટ થવાનો છે. પ્રકૃતિ ખીલી છે, પ્રકૃતિ આનંદિત છે. આકાશની અંદર રહેલી ચંદ્રમાને હરખ માતો નથી. સૂર્ય ભલે ને મારા કરતા વધુ પ્રકાશ આપે, સૂર્ય કરતા વધારે ભાગ્યશાળી હું. મને કૃષ્ણ દર્શનનો પણ લાહવો મળેલો અને આજે આ ઘનશ્યામના દર્શનનો પણ લાહવો મળશે. સૂર્યનું જળ ઉછળી ઉછળી ઘૂઘવાટા કરતું કરતું અને સુંદર પ્રેમનો સંદેશો વહાવી રહ્યો છે. સૂર્યોના હરખમાં હૈયામાં હરખ માતો નથી. મારા કિનારે પરબ્રહ્મનું પ્રાગટ્ય થશે. ચાંદલિયો ખીલ્યો છે બહેની ગગનમાં, ટમટમિયા તારલા શોભે છે સાથમાં. ચાંદલિયો ખીલ્યો છે બહેની ગગનમાં, ટમટમિયા તારલા શોભે છે સાથમાં.
જળ 5-5 ફૂટ ઉછળી ઉછળી વહી રહ્યું છે. સરયુ જળ ઉછળીને સંદેશો આપે, ઘનશ્યામ આવશે ભણકારા વાગે. સરયુ જળ ઉછળીને સંદેશ આપે, ઘનશ્યામ આવશે ભણકારા વાગે. સરયુ જળ ઉછળીને સંદેશ આપે, ઘનશ્યામ આવશે ભણકારા વાગે. સરયુ જળ ઉછળીને સંદેશ આપે, ઘનશ્યામ આવશે ભણકારા વાગે. ભક્તિને ઘેર ભક્તિને ઘેર આનંદ સંદેશો લઈ ઘનશ્યામ આવશે, પ્રેમના દરિયામાં દુનિયા વિચરશે. પ્રેમનો સંદેશો લઈ ઘનશ્યામ આવશે, પ્રેમના દરિયામાં દુનિયા વિચરશે. આ પરમેશ્વર હથિયાર લઈને નથી આવવાના. પ્રેમનું પાનું હાથમાં લઈ અને સર્વોપરીનું આગમન થવાનું છે. જેનું હથિયાર છે પ્રેમ અને માળા. આકાશની અંદર ઉપસ્થિત દેવો ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. નમો નમો નિરંજન સુધારી નમો તુ ભક્ત વલ્લભ દેશ હે નિરંજન સ્વરૂપ પરમેશ્વર, અસુરોના ગર્વને દૂર કરનારા, જેમને અતિ પ્રિય છે એવા દિનેશ અને શેષને પણ દુર્લભ એવા હે પરમેશ્વર આપને નમન કરીએ છીએ. નમોસ્તુ આદિ કારણમ અનંતયંત ધારણમ, નમોસ્તુ આદિ કારણમ અનંતયંત ધારણમ, નમોસ્તુ આદિ કારણમ અનંતયંત ધારણમ, નમોસ્તુ આદિ કારણમ અનંતયંત ધારણમ. નમો નમો પરાત્પરમ મુનીશ મંગલમ પરમ, નમો નમો પરાત્પરમ મુનીશ મંગલમ, નમો 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 એવો ભગવાનની સ્તુતિ કરે છે. પ્રભુ હથિયારથી મરતો હોય તો અમે મારી નાખીએ, હથિયારથી મરે એવા અસુરો નથી. શાસ્ત્ર અને બુદ્ધિ દ્વારા જ મરે એવા અસુરો. ધર્મ ઉપર પ્રકાશ ફેલાવવાની બહુ જરૂર છે અને એ કાર્ય માત્ર ને માત્ર આપ જ કરી શકો છો. અધર્મ વંશનાશનમ સુધર્મતા પ્રકાશનમ, અધર્મ વંશનાશનમ સુધર્મતા પ્રકાશનમ, અધર્મ વંશનાશનમ સુધર્મતા પ્રકાશનમ, અધર્મ વંશનાશનમ સુધર્મતા પ્રકાશનમ. વિદારવા સુરારીને નિમિત્ત એજ ધારીને, વિદારવા સુરારીને નિમિત્ત એજ ધારીને, વિદારવા સુરારીને નિમિત્ત એજ ધારીને, વિદારવા સુરારીને નિમિત્ત એજ ધારીને. સર્વોપરી સર્વોપરી મારો આવશે મારા, બેની આઈ હે ચૈતર કી રાત.
છે, અપ્સરાઓ નાચગાન કરી રહી છે, તમામના હૃદય આનંદથી છલકાણા છે. ધર્મદેવે વાજિંત્ર વગાડનારાઓને બોલાવી આજ્ઞા આપી છે, વાજિંત્રો વગાડો. આખું એ છપૈયા ગામ હિલોળે ચડ્યું છે. ચલો धर्म के यहाँ लाला का जन्म हुआ, चलो धर्म के यहाँ लाला का जन्म हुआ. આખું એ છપૈયા ગામ ધર્મદેવના ઘરે બાળકના જન્મને વધાવવા માટે આવ્યો છે. चलिए धर्म के यहाँ लाला का जन्म हुआ है, लाला का प्रागट्य हुआ है. ચાલો ભક્તો આપણે પણ દભાણ ગામને ભૂલી અને છપૈયા ગામની અંદર જઈએ. જેના જેના પગે વાહ હશે આ ઘનશ્યામ જન્મની અંદર નાચશે, એનો વાહ દૂર થશે. નહીં નાચે એને વાહ થશે. ડોહા હોય ડોહી હોય પોતપોતાનું ગ્રુપ શોધીને નાચજો, દેહ ભાન ભૂલીને નાચજો. ભગવાન માટે નાચવું છે તો આવો ધર્મદેવના ઘરે દિવ્ય ઘનશ્યામ જન્મોત્સવની અંદર. ઘનશ્યામ જન્મોત્સવ નિમિત્તે ચોકલેટ ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. હે ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. હે ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. ભક્તિ કો લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી. નાચો કો લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી. ભક્તિ કો લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી. ભક્તિ કો લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી. પુરુષોત્તમ પ્રગટ 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 ભયો જય બોલો ઘનશ્યામ કી. સર્વોપરી આજ આયો 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 જય બોલો ઘનશ્યામ કી. સહજાનંદ પ્રગટ ભયો જય બોલો ઘનશ્યામ કી. સહજાનંદ પ્રગટ ભયો જય બોલો ઘનશ્યામ કી. ભયો જય ભક્તોથી